NiCN4 -2 આ સંકીર્ણમાં પહેલા ઓક્સિડેશનાંક લખવાનો, સંવર્ગાંક લખવાનો, પ્રબળતા લખવાની અને આગાહી કરવાની ફેર ગોઠવણી થવી જોઈએ. તો હવે એની ઇલેક્ટ્રોન રચના લખું તો નિકલ પરમાણુ ક્રમાંક 28 હોવાથી લખાય આર્ગોન કમ્પ્લીટ. પહેલા આવશે 3D કક્ષક, પછી આવે 4s કક્ષક અને પછી પાછળ લખીશું 4p કક્ષક. તો 3D 4s અને 4p આ ત્રણ કક્ષકો છે, બરાબર. તો નિકલની ઇલેક્ટ્રોન રચના ભરીએ તો જુઓ આર્ગોન 18, પછી 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27 અને 28. હવે એમાંથી જો હું Ni2+ આયન બનાવું તો ઇલેક્ટ્રોન રચના થાય આર્ગોન કમ્પ્લીટ 3D 4s અને 4p. તમને શીખવાડ્યું છે 4s કક્ષકમાં ઇલેક્ટ્રોન આવે પહેલા જાય પહેલા. તો +2 આયન બનાવો તો બહારની 4s કક્ષકના બંને ઇલેક્ટ્રોન જાય અને અંદરની 3D કક્ષક એના 8 ઇલેક્ટ્રોન એમ જ રહેશે. ત્યારબાદ નજર કરો તો ખબર પડે છે પ્રબળ લિગેન્ડ આવી રહ્યા છે, આકર્ષક લિગેન્ડ છે. તો શું થાય, પ્રબળ લિગેન્ડ આવતા હોવાથી Ni2+ આયન, પ્રબળ લિગેન્ડ આવતા હોવાથી Ni2+ આયન, ઓકે, કયો આયન? Ni2+ આયન. એમાં ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થાય. બે અયુગ્મિત ઇલેક્ટ્રોન હતા, ફેર ગોઠવણી થવાથી પોતે ખસી જાય કે આવો ને બેસો મારી જગ્યાએ. આમ ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થવાથી 8 ઇલેક્ટ્રોન 4 કક્ષકમાં ભરાઈ જાય. 8 ઇલેક્ટ્રોન એ 4 કક્ષકમાં ભરાઈ જાય અને એક સંપૂર્ણ ખાલી કક્ષક ઉત્પન્ન કરે છે. તો આમ એક ડી કક્ષક સંપૂર્ણ ખાલી વધશે. તમારા નોલેજ માટે કહું છું એ DZ² હોય છે. આ DZ² કક્ષક એક 4s કક્ષક સાથે, 3 4p કક્ષક સાથે સમિશ્રિત થઈને ફરીથી એક ડી કક્ષક, એક 4s અને 2 4p કક્ષકો સમિશ્રિત થઈને નવી 4 કક્ષકો ઉત્પન્ન કરે જેની શક્તિ અને આકાર સમાન છે. તો આ સંકરણને બાળકો DsP2 સંકરણ કહેવામાં આવે છે. તો આ સંકરણમાં એક 3D કક્ષક, એક 4s કક્ષક અને 2 4p કક્ષકો સમિશ્રિત થઈ નવી 4 કક્ષકો આપે જેને DsP2 સંકરણ કહેવાય. ઓકે. ત્યારબાદ સાયનો લિગેન્ડ એટલે કે સાયનાઇડો લિગેન્ડ એ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી બધી જ DsP2 સંકૃત કક્ષકોને એક ઇલેક્ટ્રોન યુગ્મ આપીને ચાર સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. તો જો સાયનાઇડ લિગેન્ડ એને હું બ્લુ કલરથી દર્શાવું તો સાયનાઇડ લિગેન્ડના ઇલેક્ટ્રોન DsP2 સંકૃત કક્ષકમાં દાખલ થાય છે અને 4 સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. આ થયું NiCN4 -2 નું ઇલેક્ટ્રોનીય બંધારણ, ટેટ્રાસાયનોનિકલેટ 2 આયન. જ્યારે બી DsP2 સંકરણ થાય ત્યારે બંધ કોણ 90 ડિગ્રી હોય, આકાર સમતલીય ચોરસ. DsP2 સંકરણ, બંધ કોણ 90 ડિગ્રી, આકાર સમતલીય ચોરસ એટલે કે સમચોરસ. અને સૌથી છેલ્લે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી ચુંબકથી અપાકર્ષાય એટલે એને પ્રતિચુંબકીય બંધારણ કહે છે. આટલું લખો એટલે 3 માર્ક્સ તમને પૂરા મળી જાય. ઓકે. પણ હજુ અડધો માર્ક્સ જોઈતો હોય પૂરેપૂરો તો આવું દોરી નાખવાનું, સમતલીય ચોરસ બંધારણ કયું સંકરણ આપે? DsP2 સંકરણ. બરાબર. ઉપર કદાચ ચતુષ્ફલકીય આકાર દોરવાનો રહી ગયો છે, એને આ રીતે દોરી નાખવાનો 1 2 3 અને 4.
એટલે સેન્ટરમાં લખવાનું નિકલ અને એની જોડે જોડાય છે ક્લોરાઇડો 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 ક્લોરાઇડો. બોક્સની બહાર -2 કરો તો આ પૂરેપૂરા તમારા 3 માર્ક્સ થયા. બરાબર. તો આપણી ટેક્સ્ટબુકમાં ખાલી 4 એક્ઝામ્પલ છે. એક્ઝામમાં 40 માંથી કોઈ પણ પૂછી શકે અને એટલા જ માટે આ 4 એક્ઝામ્પલને એકદમ વ્યવસ્થિત રીતે તૈયાર કરી નાખો. આમાંથી એક પ્રશ્ન 2 થી 3 માર્ક્સમાં હોય જ અને હોય જ. તો આટલું સરસ પ્રેક્ટિસ કરી નાખો. આવતીકાલના લેક્ચરમાં મીન્સ નેક્સ્ટ લેક્ચરમાં આપણે તમને પૂછીશું કે કયું સંકરણ થાય અને નિયમને આધારે આપણે આગળ વધીશું.